આવ્યા રે આવ્યા રાજ દરબાર પરધાન બોલાવે માતાજી આવ્યા રે અત્યારે એમને રાજ દરબારની મારી પાસે શા માટે બોલાવ્યા? મારા મહારાજાને કામ છે. રે હાલા આજ કોઈ દિવસ નહીં ને આજ મારા સ્વામીનાથના મુખ મને ઉદાસ જણાઈ રહ્યા. શું થયું હોય છે તો લાય પહેલા હું મારા સ્વામીનાથને પૂછી દઉં. આજે મારા સ્વામીના દિલડા રે ઉદાસ જાણા સતીના બોલાયા સ્વામીના બોલતા નથી
પ્રભુ મારા દિલડાની વાત કાજલ કહુને સતી સાંભળો આજે અમે રે ગયા તા સતી નગર ફરવા મેણલા બોલે વારંવાર તમે રે ગયા તા સતી નગર ફરવા શું તમે આ વાત કરી યાર? અરે સ્વામિનાથ, શું તમે આ વાત કરી યાર? દયા મારો વંશીય અવતાર ખાવું રે પીવું રે સતી મન રમાતું નથી આજે જીવવા પર સારે સતી મન મારા ભૂલ્યારું અરે સ્વામિનાથ, મારી પ્રજા મારું પણ મુખ જોવા રાજી નથી થતી, એટલે તમારી આજ્ઞા હોય તો સતી મારે વિશ્વનાથ કાશીનાથના દર્શને જવું છે સતી. અરે સ્વામિનાથ, શું તમે આ વાત કરી રહ્યા છો? અરે હા સતી, આ આપણી પોકણગઢની ભોળી પ્રજા આપને આવા મેળા ન બોલે સ્વામિનાથ. અરે હા સતી, અરે સ્વામિનાથ, આપણો તો વાંજ્યો અવતાર કઈ રીતના કહેવાય સ્વામિનાથ? સ્વામિનાથ, આજ હું કહું તમે સાંભળો. અરે હા સતી, સતી મિનાર દે એ સ્વામી મારા તમે સાંભળો એ હાજીઓ સખી વીણા દે કહે રે સ્વામી મારા સાંભળો હે
સખી વિના લગે કહે રે સ્વામી મારા સાંભળો હે હરે સ્વામિનાથ આપણી તો લાસા લક્ષ્મી અને સગુણા આવી તુલસીના કેરા જેવી ત્રણ દીકરી હોવા છતાં સ્વામિનાથ આ વાંચ્યો અવતાર આપણો કઈ રીતના કહેવાય? હા સ્વામિનાથ, આ વાતને તમે સમજ્યા નહીં સતી. દીકરી છે તો પ્યાર કા ગણ્યાસ કહેવાય સતી. આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય સતી. એમાં લૂલો લંગડો કે બાડો પુત્ર હોય સતી તો મારા જ્યાં પછી આ રાજને સંભાળે સતી. નગર એક દિવસના સમય આ રાજને તાળા દેવાય. હરે સ્વામિનાથ, તમારી કેવી વાત પણ સત્ય છે સ્વામિનાથ. હરે સ્વામિનાથ, અને આપ જે શિવના ચરણોની મારી પાસે જવાની આજ્ઞા મારી પાસે માંગી રહ્યા છો સ્વામિનાથ. હા સતી. સ્વામિનાથ, શિવના ચરણની મારી પાસે જો આપને જવું જ હોય ને સ્વામિનાથ, તો મારી કોઈ ના નથી સ્વામિનાથ. કારણ કે આપણી દીકરી સગુણાબા એ ઉંમરલાયક થઈ ચૂક્યા છે સ્વામિનાથ. જો આપ એના વિવાહ કરતા જાઓ ને તો મારે એની ચિંતા હોય. અરે હા સતી, તમે તો મારા દિલની વાત કરી દીધી છે. હા સ્વામિનાથ. પ્રધાનજી એ મહારાજા